ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ યુનિક સ્ટાઇલમાં નવા મસાલા સાથે એકદમ સરસ ટેસ્ટી અને લગ્ન પ્રસંગમાં પણ બને એવી ભીંડાની સબ્જી બનાવવાના છે। તો આ શાક બનાવવાનું ખૂબ સરળ છે, ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે। તો તમે પણ ટ્રાય કરી શકો છો, ગેસ્ટ આવે તો પણ બનાવી શકો છો। અહીં મેં 300 ગ્રામ જેટલા ભીંડા લીધા છે, જેને રફલી આ રીતે મેં ધોઈ સાફ કરી અને 1-1 ઇંચના ટુકડામાં કટ કરી લીધા છે। તમે તમારી પસંદગી અનુસાર કટ કરી શકો છો। તો હવે આપણે એક કઢાઈ લેવાની છે। કઢાઈમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે, અડધી ચમચી જેટલું જીરું અને ચપટી જેટલો અજમો એડ કર્યો છે, જેથી કરીને ભીંડા વાયડા ન પડે। તો બસ હવે 1 મિનિટ માટે આપણે સાંતળવાનું છે, ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી। અને ત્યારબાદ આપણે કટ કરેલા ભીંડા એડ કરી દઈશું અને ભીંડાના ભગનું મીઠું પણ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈ અને આપણે એને ચડવી લઈશું। તો લગભગ 80% ભીંડાને આપણે ચડવી દેવાના છે। તો ભીંડાના ભાગનું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરતા જઈ અને ચડાવવાના છે। તો આ શાકને ઢાંકવાની જરૂર નથી, ખુલ્લું જ એને ચડવા દેવાનું છે, મીડિયમ ફ્લેમ પર જ અને ચડવા દેવાનું છે। તો બસ હવે ભીંડા આપણે એકદમ સરસ ચડે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરીશું। તો આ શાક સરસ બને છે અને આ શાક તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને સગાવાલામાં પણ શાકને જરૂરથી શેર કરજો, મારી રેસીપીને જરૂરથી શેર કરજો। તો અહીં મેં કોપરાનું છીણ લીધું છે, 2 ચમચી જેટલું કોપરાનું છીણ લીધું છે। તો તમે રેડીમેડ છીણ પણ લઈ શકો છો, મેં ઘરે જ કોપરાનું છીણને દળ્યું છે। 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું। વરિયાળીનો ટેસ્ટ ભીંડાના શાકમાં ખૂબ જ સરસ લાગે છે, માટે એડ કરવાનું સ્કીપ નહીં કરતા। 1 ચમચી 2 ચમચી જેટલી ખારી શીંગ કે સિંગદાણા શેકેલા એડ કરી શકો છો। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી શકો છો। અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। 1.5 થી 2 ચમચી જેટલો ધણા જીરું પાવડર એડ કરીશું। તમે આખા ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો અહીં। અને સાથે જ 1 ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી કે ચપટી જેટલો આપણે ખટાશ તમને કેવી ગમતી હોય એ પ્રમાણે તમે આમચૂર પાવડર એડ કરી શકો છો। અને થોડું એવું મીઠું એડ કરીશું, કેમ કે આપણે ભીંડામાં પણ મીઠું એડ કર્યું છે। અને એક અડધી ચમચીથી પણ ઓછું આપણે સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ એડ કરીશું અને બધી જ વસ્તુઓને આ રીતની દરદરી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે। આ મસાલાની રેસીપી તમે સેવ કરી રાખજો, કેમ કે આનાથી આપણે બીજા પણ અનેક શાક બનાવવાના છે। આ મસાલામાંથી ઘણા બધા શાક બનીને તૈયાર થઈ જાય છે। તો ભીંડા એકદમ સરસ ચડી ગયા છે, કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે બનાવેલો મસાલો એડ કરીશું અને કલર સારો લાવવા માટે અહીં મેં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કર્યું હતું। તો ફટાફટ લગભગ 10 થી 15 જ મિનિટમાં આપણું આ ભીંડાનું શાક બનીને તૈયાર થઈ જાય છે। તો આ શાક તમે પૂરી સાથે, રોટલી સાથે, પરાઠા સાથે કે જેની સાથે પણ તમને ફાવે એની સાથે ખાઈ શકો છો। ગળ પણ ભાવતું હોય તો લાસ્ટમાં તમે ચપટી જેટલી સુગર પણ એડ કરી શકો છો અને છેલ્લે ધાણા એડ કરી અને આપણું શાક એકદમ ચટપટું રેડી થઈ ગયું છે। તો છે ને, જોઈને જ ખાવાનું મન થાય એવું ભીંડાની ડ્રાય સબ્જી, ભીંડાનું સૂકું શાક। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો। તો મળીશું હવે ફરીથી નવા એક યુનિક વિડીયો સાથે। તો ત્યાં સુધી ભીંડાનું શાક બનાવીને એકવાર જરૂરથી ખાઈ લેજો, જેથી ખબર પડે કે મારી રેસીપી તમને સારી લાગી કે નહીં।